સરળ બનાવતા થતા નવતર પ્રયોગો અને ઉત્તમ બ્યુટિશિયન તરીકે કાઠું કાઢ બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે। ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ઇજનેરી કોલેજમાં દબાણ હટાવ ઝુંબેશ આવાસ ભારતીય સંસ્થામાં દિલ્હીની વિડીયો વોલેન્ટરી સંસ્થા અને ગુજરાતની હિન્દ સ્વરાજ્ય સંસ્થા દ્વારા મીડિયા માધ્યમથી શિક્ષણને સરળ બનાવવાના હેતુસર ધોરણ 8ના વિજ્ઞાન પ્રવાહના કેટલાક પ્રકરણોને દસ્તાવેજોનું ચિત્ર બનાવી પ્રયોગ હાથ ધર્યો છે। સંસ્થાના વડાને આશા છે કે તેમનો પ્રયોગ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ચોક્કસ સફળતા પામશે। ભાવનગર જિલ્લાના સાણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્થા શિક્ષણ માટે દેશભરમાં પ્રખ્યાત છે। તાજેતરમાં દિલ્હીની વિડીયો વોલેન્ટરી અને હિન્દ સ્વરાજ સંસ્થા દ્વારા વિડીયો કાર્યશાળા લોકભારતીમાં શરૂ કરવામાં આવી છે। આ કાર્યશાળામાં અભ્યાસ માત્ર પુસ્તકમાં સીમિત ન રહે તે માટે તેની સ્ટોરી બનાવી મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ પાસે નવા પ્રયોગ હાથ ધરાયા છે। ધોરણ 8ના વિજ્ઞાન પ્રવાહના પ્રકરણ ભૂમિને ચિત્રાંકન સાથે તૈયાર કરવામાં આવ્યું છે। આ કાર્ય અભ્યાસમાં વાર્તા ગીતો વગેરે તૈયાર કરાયા છે, જેનું રેકોર્ડિંગ અને ફિક્શન वगैरह લોકભારતીમાં થઈ રહ્યું છે। हमने अपनी पहली फिल्म बना ली है भूमि। इस फिल्म में हमने जो 8वें धोरण की चैप्टर 2 है भूमि, इससे लगते हुए सारे मुद्दे हमने इसके अंदर कवर किया है और उसे एक स्टोरी के माध्यम से हमने दर्शाया है जिससे कि बच्चे आसानी से सीख सके। લોકભારતી સાણોસરા ખાતે ચાલતી આ કાર્યશાળામાં 6 જેટલા યુવક યુવતીઓ જોડાયા છે। લોકભારતી સંસ્થા શિક્ષણમાં એક નવતર પ્રયોગ લાવી રહી છે, ત્યારે સંસ્થાના અગ્રણીનું કહેવું છે કે આ પ્રયોગને તેઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જશે। આ અંતરિક્ષ શિક્ષણ પ્રયોગ છે, આમાં મળનારી સફળતા એ અમે રાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જશું, જેથી કરીને શિક્ષણમાં કામ કરતા અન્ય રસિકોને અને જે તજજ્ઞ લોકો છે એને આપણે બતાવી શકશું કે આ એક અત્યંત અસરકારક પરિબળ છે અને એ રીતે આપણે આ અહીંયાનો પ્રયોગ એ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અચૂક એ પ્રશંસા પામશે। સામાન્ય રીતે શિક્ષણને વર્તમાન સમયમાં પુસ્તકીય જ્ઞાન કહેવાય છે, પરંતુ સમયની માંગ સાથે શિક્ષણની પદ્ધતિમાં થઈ રહેલા પરિવર્તન રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં એક યશફાળો ગણી શકાય। ભાવનગર। અને હવે સમય છે ફરી એક બ્રેકનો।